આપણે રોજિંદા જીવનમાં લાઇટ ચાલુ કરીએ છીએ, ગાડી ચલાવીએ છીએ, પણ ક્યારેય વિચાર્યું છે કે આ બધી ઊર્જા, આ બધી શક્તિ આવે છે ક્યાંથી? જવાબ છે પૃથ્વીના પેટાળમાં છુપાયેલો એક ખજાનો, એક એવો ખજાનો જે લાખો વર્ષોથી આપણી રાહ જોઈ રહ્યો હતો. ચાલો આજે આ જ દટાયેલા ખજાનાની આખી વાર્તાને જાણીએ. તો સવાલ એ જ છે કે આપણી આ આધુનિક દુનિયાને શક્તિ મળે છે ક્યાંથી? અને આનો જવાબ ખબર છે, આપણા રોજિંદા જીવન સાથે જોડાયેલો છે. આ જવાબ શોધવા માટે આપણે એક એવી સફર પર નીકળીશું જે આપણને પૃથ્વીના ઊંડાણમાં લઈ જશે, લાખો વર્ષો પાછળ, જ્યાં સમય જાણે કે થંભી ગયો હોય. તો ચાલો આ સફરની શરૂઆત એકદમ મૂળભૂત વાતથી કરીએ. જુઓ, કુદરતી સંસાધનો છે ને, એ મુખ્યત્વે બે પ્રકારના હોય છે. એક છે જે ક્યારે ખૂટવાના નથી, જેને આપણે અખૂટ સ્ત્રોતો કહીએ છીએ. દાખલા તરીકે સૂર્યનો તડકો, હવા, આ બધું અમર્યાદિત છે. અને પછી આવે છે બીજા પ્રકારના સ્ત્રોતો જે ખૂટી શકે છે, મતલબ કે એનો જથ્થો લિમિટેડ છે. જો આપણે ધ્યાનથી ન વાપરીએ તો એ ખતમ થઈ જશે. આમાં જંગલો આવે, વન્યજીવો આવે, અને હા, આપણા આજના હીરોઝ કોલસો અને પેટ્રોલિયમ. તો ચાલો આપણી વાર્તાના પહેલા પાત્રને મળીએ, એટલે કે કોલસો. આપણે એની અદ્ભુત કહાણી જાણીએ, એક એવી કહાણી જે લાખો વર્ષો પહેલાંના ગાઢ જંગલોથી શરૂ થઈને આજે આપણા ઘરો સુધી પહોંચી છે. જરા આને ધ્યાનથી જુઓ. આ છે કોલસો. દેખાવમાં તો બસ એક કાળો પથ્થર જ લાગે છે, ખરું ને? પણ આ સામાન્ય પથ્થર નથી. આની અંદર લાખો વર્ષો પહેલાંના સૂર્યની ઊર્જા કેદ થયેલી છે. સાચું કહું ને તો આ એક કુદરતી ટાઈમ કેપ્સ્યુલ જેવું છે, જે આપણને ભૂતકાળમાંથી ઊર્જાની ભેટ આપી રહ્યું છે. પણ સવાલ એ છે કે આ બન્યો કેવી રીતે? એની કહાણી બહુ જ રસપ્રદ છે. ચાલો કલ્પના કરીએ, આજથી લગભગ 30 કરોડ વર્ષ પહેલાંની. ત્યારે પૃથ્વી પર વિશાળ ગીચ જંગલો હતા. જ્યારે આ જંગલોના ઝાડ અને વનસ્પતિઓ મરી ગયા, ત્યારે એ જમીનમાં દટાતા ગયા. એના પર માટીના અને કાપના થર પર થર જામતા ગયા. હવે વિચારો, ઉપરથી જબરદસ્ત દબાણ અને નીચેથી પૃથ્વીના પેટાળની ગરમી. આ બંનેની અસર હેઠળ લાખો વર્ષો સુધી દબાયેલી આ વનસ્પતિ ધીમે ધીમે આ કાળા પથ્થરમાં ફેરવાઈ ગઈ. અને બસ એ જ છે આપણો કોલસો. આ જે આખી પ્રક્રિયા છે ને, મૃત વનસ્પતિનું કોલસામાં રૂપાંતર થવાની, આ લાખો વર્ષની અદ્ભુત પ્રક્રિયાને વિજ્ઞાનની ભાષામાં કહેવાય છે કાર્બોનાઇઝેશન. કેટલી ધીમી પણ કેટલી શક્તિશાળી પ્રક્રિયા છે, ખરું ને? પણ સ્ટોરી હજુ પૂરી નથી થઈ. જ્યારે કોલસા પર પ્રોસેસિંગ કરવામાં આવે છે, ત્યારે એમાંથી ખાલી ઊર્જા જ નથી મળતી, પણ બીજી ઘણી ઉપયોગી વસ્તુઓ પણ બને છે. જેમ કે કોક, જે એકદમ શુદ્ધ કાર્બન છે અને સ્ટીલ બનાવવા માટે બહુ જરૂરી છે. પછી છે કોલતાર, એક ઘટ્ટ કાળું પ્રવાહી, જેમાંથી રંગો, પરફ્યુમ, દવાઓ જેવી 200થી વધુ વસ્તુઓ બને છે. અને છેલ્લે કોલ ગેસ, જે પોતે પણ એક બળતણ છે. તો આ હતી કોલસાની વાત. હવે આપણી વાર્તાના બીજા હીરો તરફ આગળ વધીએ. એક એવું પ્રવાહી બળતણ જે એટલું બધું કિંમતી છે કે લોકો એને કાળું સોનું કહીને બોલાવે છે. જી હા, હવે આપણે વાત કરીશું પેટ્રોલિયમની. જુઓ, કોલસો બન્યો હતો જમીન પરના જંગલોમાંથી, બરાબર? તો પેટ્રોલિયમ આવ્યું છે સમુદ્રના ઊંડાણમાંથી. એની કહાણી પણ લાખો વર્ષ જૂની છે. એ સમયના સમુદ્રમાં જે અસંખ્ય નાના નાના જીવો રહેતા હતા, એ જ્યારે મરી ગયા ત્યારે એમના અવશેષો દરિયાના તળિયે જમા થતા ગયા. એના પર રેતી અને માટીના થર જામતા ગયા, અને ફરી એકવાર એ જ જાદુ થયો. ઊંચું તાપમાન અને જબરદસ્ત દબાણ, અને આ મૃત જીવો ધીમે ધીમે પેટ્રોલિયમ અને કુદરતી વાયુમાં ફેરવાઈ ગયા. અને કુદરતની કળામત તો જુઓ, આ બધું જ જમીનની નીચે સચવાઈને કેવી રીતે રહે છે? પેટ્રોલિયમ અને ગેસ એ બંને પાણી કરતાં હલકા હોય છે, એટલે એ પાણીની ઉપર તરીને ઉપર આવે અને પછી અમુક ખાસ પ્રકારના ખડકોની નીચે ફસાઈ જાય છે, એકદમ કુદરતી અંડરગ્રાઉન્ડ ટેન્કની જેમ. અને બસ આપણે ડ્રિલિંગ કરીને એને બહાર કાઢીએ છીએ. તો ફરી પાછા એ જ સવાલ પર આવીએ, આને કાળું સોનું કેમ કહેવાય છે? કારણ એકદમ સીધું છે, એનું જબરદસ્ત કમર્શિયલ મહત્વ. આજની તારીખમાં દુનિયાની આખી અર્થવ્યવસ્થા અને આપણી લાઇફસ્ટાઇલનો મોટો આધાર આ કાળા પ્રવાહી પર જ છે. પણ એક વાત સમજવા જેવી છે. જમીનમાંથી જે તેલ નીકળે છે ને, એ ક્રૂડ ઓઇલ એટલે કે કાચું તેલ હોય છે. એ એકદમ ઘટ્ટ કાળું પ્રવાહી હોય છે.
જેને આપણે ડાયરેક્ટ વાપરી શકીએ નહીં. એટલે એને આવી મોટી મોટી રિફાઇનરીઓમાં મોકલવામાં આવે છે. ત્યાં એને શુદ્ધ કરવામાં આવે છે, ગરમ કરીને એમાંથી અલગ અલગ વસ્તુઓ છૂટી પાડવામાં આવે છે. અને આ શુદ્ધિકરણ પછી શું શું મળે છે એ જાણીને નવાઈ લાગશે. આપણે ઘરમાં જે એલપીજી સિલિન્ડર વાપરીએ છીએ એ, ગાડીઓ અને પ્લેનમાં જે પેટ્રોલ ડીઝલ વપરાય છે એ, સ્ટવમાં વપરાતું કેરોસીન, ટ્રક ચલાવવા માટેનું ડીઝલ, એટલું જ નહીં, મલમ અને મીણબત્તીમાં વપરાતું પેરાફિન વેક્સ અને રસ્તા બનાવવા માટે વપરાતું બ્યુટ્યુમેન પણ, આ બધું જ એક જ કાચા તેલમાંથી આવે છે. છે ને અકલ્પનીય વાત? ચાલો હવે આ ફોસિલ ફ્યુલ ફેમિલીના ત્રીજા અને સૌથી સ્વચ્છ સભ્યને મળીએ, કુદરતી વાયુ એટલે કે નેચરલ ગેસ. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે કોલસા અને પેટ્રોલિયમની સરખામણીમાં આ બળવાથી પ્રદૂષણ બહુ જ ઓછું થાય છે. અને એની સૌથી મોટી ખાસિયત એ છે કે એને પાઇપલાઇન દ્વારા હજારો કિલોમીટર દૂર સુધી આસાનીથી પહોંચાડી શકાય છે. સીએનજીનું નામ તો બધાએ સાંભળ્યું જ હશે નહીં? ગાડીઓમાં જે વપરાય છે એ બીજું કંઈ નહીં પણ આ જ કુદરતી વાયુ છે, જેને ખૂબ ઊંચા દબાણે કમ્પ્રેસ કરીને સિલિન્ડરમાં ભરવામાં આવે છે. એટલે જેનું નામ છે કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. વાહનો માટે આ એક સારો વિકલ્પ છે, કારણ કે એનાથી પ્રદૂષણ ઓછું થાય છે. તો આપણે કોલસો, પેટ્રોલિયમ અને કુદરતી વાયુ આ ત્રણેયની અદ્ભુત વાર્તા જાણી. આ એ ખજાના છે જેણે આપણી દુનિયાને ગતિ અને પ્રકાશ આપ્યો છે. પણ હવે આ વાર્તાનો એક ગંભીર ભાગ આવે છે, જે સમજવો બહુ જ જરૂરી છે. અને એ છે કે આ ખજાનો અમર્યાદિત નથી, એ લિમિટેડ છે. આ ત્રણેયને ભેગા મળીને કહેવાય છે અશ્મિભૂત બળતણ, એટલે કે ફોસિલ ફ્યુઅલ્સ. ફોસિલ એટલા માટે કારણ કે લાખો વર્ષો પહેલાંના જીવોના અવશેષો એટલે કે અશ્મિઓમાંથી બન્યા છે. અને સૌથી અગત્યની વાત એ છે કે આ બધા ખૂટી જાય એવા સંસાધનો છે. મતલબ એક દિવસ આ ખતમ થઈ જશે. અને ખરી ચિંતાની વાત અહીંથી જ શરૂ થાય છે. જરા વિચારો, જે ખજાનાને બનવામાં લાખો કરોડો વર્ષ લાગી ગયા, એને આપણે જે સ્પીડથી વાપરી રહ્યા છીએ એ જોતા એવું લાગે છે કે કદાચ હવે પછીના અમુક 100 વર્ષ જ ચાલશે. લાખો વર્ષ અને સામે માત્ર થોડાક 100 વર્ષ. આ આંકડા જ બધું કહી દે છે. તો હવે શું આપણે બસ બેસી રહી શકીએ? ના, બિલકુલ નહીં. પેટ્રોલિયમ કન્ઝર્વેશન રિસર્ચ એસોસિએશન એટલે કે પીસીઆરએ આપણને અમુક સિમ્પલ ટિપ્સ આપે છે, જેનાથી આપણે બળતણ બચાવી શકીએ. જેમ કે ગાડી એક સરખી અને મીડિયમ સ્પીડ પર ચલાવો. ટ્રાફિક સિગ્નલ પર એન્જિન બંધ કરી દો. ટાયરમાં હવા બરાબર છે કે નહીં એ ચેક કરાવો. અને ગાડીની રેગ્યુલર સર્વિસ કરાવો. ભલે આ બધી નાની નાની વાતો લાગે, પણ એનાથી બહુ મોટો ફરક પડી શકે છે. અને અંતે એક સવાલ આપણી સૌની સામે છે. જે બળતણને બનવામાં કુદરતને કરોડો વર્ષ લાગ્યા, એ કદાચ આપણી નજર સામે જ ખતમ થઈ જશે. તો પછી આપણું ભવિષ્ય કઈ ઊર્જા પર ચાલશે? આ એક એવો સવાલ છે જેનો જવાબ આપણે સૌએ સાથે મળીને અને બહુ જલ્દી શોધવો પડશે. કારણ કે ભવિષ્ય કોઈની રાહ